વિદ્યાર્થી મિત્રો, મારું નામ દિવેશ વણકર. આવી ગયો છું તમારા માટે પાઠ 5ના પ્રશ્નો લઈને. પાઠ 5 હતો આપણો લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને આપણે લસા ગુસા પણ કહીએ છીએ. તો આશા કરું તમે જો પાઠ 5ના વિડીયો જોઈ લીધા હોય અને જો કદાચ ના પણ જોયા હોય તો મેં તમને એના વિશે થોડું પહેલાં જણાવી દઉં, એટલે તમને આ પાઠના પ્રશ્નો વહેલા સમજાય. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે કાઢવાના? ચલો એક ઉદાહરણથી ફટાફટ લઈએ. જેમ કે 12 અને 16. 12 અને 16માં લઘુત્તમ સામાન્ય અવયવ કાઢવા તો મેં તમને શું કીધેલું? સૌથી પહેલા અવયવો કાઢતા શીખેલું. ચલો તો 12ના અવયવો કયા છે? 2 6 12 આવી રીતે કાઢતા શીખવાડેલું ને. આને 2 વડે ભાગવાનું તો 6 વધશે. જ્યાં સુધી 2 વડે ભગાય ત્યાં સુધી ભાગતા રહો. પછી 2 પછી 3ની વારી. અવિભાજ્ય સંખ્યાને લેવાનું ખાલી. તો 12ના કયા કયા અવયવ થઈ ગયા? 2 × 2 × 3. આવી રીતે 16નું કરીશું. 2 વડે ભાગશું. 2 × 8 = 16. જ્યાં સુધી 2 વડે ભગાય ભાગતા રહો. 2 × 4 = 8, 2 × 2 = 4 અને ભાગો અને 2 × 1 = 2. 1 આવ્યા એટલે રોકાઈ જાઓ. તો 16નું શું થશે? 2 × 2 × 2 × 2. હવે લસા કાઢતી વખતે મેં તમને શું કીધેલું? જે બંનેમાં સરખો હોય તેને એકવાર લખી દો. જે બંનેમાં સરખો હોય એને એકવાર લખી દો. હવે 3 છે નથી એટલે ખાલી 4 વધ્યો. તો આનો લસા થઈ ગયો નહીં. આ તો મેં ગુસા કાઢ્યો. લસા વખતે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે એવી નાનામાં નાની સંખ્યા જે 12 અને 16 બંને ભાગી કાઢે. એટલે 12 વડે પણ ભગાય અને 16. મેં જ્યારે નાનો હતો ત્યારે શું કરતો હતો તમને પહેલાં આ તો મેં ભૂલથી ગુસા કાઢી દીધો. હવે લસા કાઢવો હોય તો શું કરશું? આ પછી હવે જે બંનેમાં એક વખત છે તેને હવે લખો. આ 2 એક વખત છે, અહીંયા લખો. આ 2 એક વખત છે, એને પણ લખો. આ 3 એક વખત છે, એને પણ લખો. તો આ જવાબ શું થશે? 2 × 4 = 4, 2 × 8 = 8, 2 × 16 = 48. તો 48 એવી સંખ્યા છે જેને 12 અને 16 બંને ભાગી કાઢશે. સમજાયું? એને લસા કહેવાય છે. મેં નાનો હતો ત્યારે લસા કઈ રીતે કાઢતો હતો તે સમજાવું. મેં પહેલાં 12નો, જો નાની સંખ્યા હોય ત્યારે મેં 12નો ઘડિયો લખી દીધો. 12 × 1 = 12, 2 × 4 = 36, 12 × 4 = 12 × 5 = 60. આવું થોડે સુધી લખતો. 16 × 1 = 16, 16 × 2 = 32, 16 × 3 = 48, 16 × 4 = 64. જે સૌથી પહેલું એનું સરખું આવતું ને, જે બંનેમાં આવતું, એ જ એનો લસા હોતો હતો. આ સમજાયું? અને પછી ગુસા કાઢવા માટે શું કરવાનું? 12ના અવયવો લઈ લો. ફરી 12ના અવયવો લઈ લો. આ તો તમને મેં રિવિઝન કરાવું છું, કેમ કે કદાચ તમે વિડીયો ના પણ જોઈ હોય એટલા માટે. તો 2 2 અને પાછળનો વિડીયો આ પાઠ પર આખો હતો, જેમાં બધું મેં ધ્યાનથી સમજાવ્યું છે, તો એ તમારે જોઈ લેવું. તો 2 અને 2 છે. તો આ જે બંનેમાં સરખો હોય તેને એકવાર લખો. જે બંનેમાં સરખો હોય તેને હજુ એકવાર લખો. એટલે લખતા જાઓ. 3 3 નથી, આ 2 2 બીજી વાર નથી. તો આ જે ગુણાકાર મળ્યો 4, એ જ એનો ગુસા છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. અને ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે જે એવો અવયવ જે બંનેનો છે અને જે મોટામાં મોટો છે. કેમ કે 12ના કયા કયા અવયવ થશે? જો તમે બધા અવયવો 12ના અહીં લખો. આની આપણે હમણાં જરૂર નથી, તો આને હટાવી દઈએ. આની પર જરૂર નથી. તો 12ના કયા કયા અવયવો હશે તે લખો પહેલાં અહીંયા. 1 2 3 4 6 અને 12. ઠીક છે. અને 16ના 1 2 3 4, 3 નહીં હોય, પછી 8, પછી સીધું 16. તો આમાં સૌથી મોટો શું છે? દેખો 4 છે ને, એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ તે 4 આવ્યો. અને લસા, હવે તમને મેં ફટાક દઈને પહેલાં એ સમજાવી દઉં કે તમારે પરીક્ષામાં શું કરવાનું. પરીક્ષામાં ફટાફટ કઈ રીતે કાઢવાનું તે બંને માટે કહી દઉં. જ્યારે લસા હોય ત્યારે કઈ રીતે કાઢવાનો અને ગુસા હોય ત્યારે કઈ રીતે કાઢવાનું. આપણું ઉદાહરણ શું હતું તે તમને ખબર છે ને, 12 અને 16. તો ચાલો મેં ફટાફટ આ બધું સાફ કરી દઉં અને તમને મળું. તો ફટાક દઈને આપણને શું ઉદાહરણ હતું? 12 અને 16. ઠીક છે. તો જ્યારે લસા કહ્યું હોય એટલે લઘુત્તમ, એટલે એટલું યાદ રાખવાનું કે આ બેમાંથી મોટી જે સંખ્યા છે એ હશે કાં તો એનાથી પણ મોટી. ઠીક છે.
તો ફટાફટ આવી રીતે 12 અને 16 આવી રીતે લખી દેવાનું. આ એક નવું શીખવાડું છું, તમે ધ્યાનથી સમજી લેજો. તો જેમ પહેલામાં આપણે ભાગાકાર કરતા હતા એવી રીતે આમાં પણ ભાગાકાર કરવાનો છે, પણ અહીંથી 2 થી શરૂ કરવાનો. અવિભાજ્ય સંખ્યાઓ લેવાની ખાલી. તો 2 થી શરૂ કરશો, જ્યાં સુધી 2 થી ભગાય 2 થી ભાગો. 2 2 છંગ 12, 2 અઠ્ઠા 16. હજુ પણ 2 થી ભગાય છે, 2 તાલી 6, 2 ચોક 8. હજુ બી 2 થી એક સંખ્યા ભગાય છે, તો જે ના ભગાય એને એવું ને એવું લખી દો અને જે ભગાય તેને ભાગતા રહો. 2 દુ 4. હજુ પણ 2 થી ભગાય છે, 2 એકુ 2. જેવું જે એક આવે હવે એને છોડી દો અને હવે એની પછીની અવિભાજ્ય સંખ્યા 3 પર. જો આ 3 વડે કોઈ ભગાય છે? હા ભગાય છે, તો 3 એકુ 3. જેવા બંને એક થઈ જાય ત્યાં રોકાઈ જાઓ. પછી જે આ બાજુ જે આવશે તે આપણો લસા હશે. આ લસા કાઢવાની ટ્રીક છે, ટ્રીક અથવા ગણતરી છે એવું કહી શકો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. જોઈ શકો તમે આ 2, પછી બીજો 2, ત્રીજો 2, ચોથો 2 અને છેલ્લા 3. તો હવે આનો ગુણાકાર તમે કાઢશો તો 48 જ આવશે. જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તાલી 48. તો 48 આપણો શું થઈ ગયો? લસા. હવે ગુસા માટે તમને શું કીધું? એમ જ ફટાફટ આની જેમ જ આ જેવી રીતે કાઢ્યું એવી રીતે જ પાછું કાઢવાનું છે. ચાલો એ બી ફટાફટ સમજાવી દઉં. તો આ વખતે બંનેને અલગ અલગ કરવાનું છે, જેવું પહેલા કર્યું એવું નહીં. આ વખતે બંનેને આવી રીતે અલગ કરવાનું છે, 16 ને અલગ ને 12 ને અલગ. અને ફટાફટ એના અવયવો કાઢવા માટે આપણે આ બધું વાપરીશું. 2 વડે જ્યાં સુધી ભગાય ભાગો. 2 છંગ 12, 2 તાલી 6 અને છેલ્લે 3 આવે, 3 એકુ 3. તો 12 ના અવયવો 2 2 3 થાય. હવે 2 વડે આને ભાગો જ્યાં સુધી ભગાય. 2 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકુ 2. હવે આ બંનેમાં જે સરખું હોય ને તેને લઈ લો. આ 2 સરખા છે, આ અવયવો જ છે 12ના. 2 દુ 4 તાલી 12 જો ગણીશું ને તો એમાં સરખું ખાલી લખી લઉં છું. 2 આ 2, 3 આ બાજુ છે કશે? ના, આ બાજુ 2 છે, આ બાજુ 2 છે ના, તો 2 દુ 4. તો આ થઈ ગયો આપણો ગુસા. ગુરુત્તમ એવો અવયવ જે બંનેને ભાગી શકે. અને પેલો લસા એટલે એવી સંખ્યા જે બંને સંખ્યાઓ દ્વારા ભાગી શકાય, એ નાનામાં નાની. આ લઘુત્તમ ને આ ગુરુત્તમ. તમારે ખાસ આ પેજને બહુ જ ધ્યાનથી આ વિડીયો એટલે જે આ પહેલી સ્લાઇડ મેં તમને સમજાવી બહુ જ ધ્યાનથી સમજી લેવી. આના પર જ આખા બધા પ્રશ્નો છે. અને એક છેલ્લો સૂત્ર શું યાદ રાખો તે તમને કહી દો. 12 16નો આપણને શું અહીં લખીને જ સમજાવી દો. 12 16 આ બે સંખ્યા છે, આ પહેલી સંખ્યા બીજી સંખ્યા, ઠીક છે. એનો લસા શું આવ્યો અને ગુસા શું આવ્યો એ લખી દઈએ. લસા અને ગુસા. લસાઓ આવ્યો તો 48 અને ગુસા આવ્યો 4. હવે એક છેલ્લું સૂત્ર તમારે એ યાદ રાખવાનું છે કે લસા એનો ગુણાકાર ગુસા જોડે એ બે સંખ્યાનો ગુણાકાર હોય છે. એટલે પહેલી સંખ્યા અને ગુણાકાર બીજી સંખ્યા. આ બે સંખ્યાનો ગુણાકાર હોય છે, તમે જોઈ પણ શકો છો. 48 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 48 ગુણ્યા 4, 4 અઠ્ઠા 32, પડી 3, 4 ચોક 16, 17 18 19. સાદા રીતે ગુણાકાર કરી તમે જોઈ શકો છો કે 192 થયા, ઠીક છે. આ મનમાં મેં ગુણાકાર કઈ રીતે કરું તો એ પણ મેં તમને સમજાવ્યું છે એકાદ વિડીયોમાં. તો એ થઈ ગયો. અને હવે 12 અને 16નો ગુણાકાર કરો. પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર કરો. કેટલો થશે? જો 12 ગુણ્યા 16. ક્યાં કરું ગુણાકાર? અહીં કરી દો. 16 12, 1 0, 1 છંગ 6, 1 એકુ 1, 2 છંગ 12, વધી પડી 1, 2 એકુ 2 અને 1 3. અહીં 2 આવશે, 6 3 9, 192 આવી ગયું. આ 1 છે તો 192 આવી ગયું. તો બંને સરખા થઈ ગયા. એ જ સમજાવું છું. આ સૂત્ર યાદ રાખવું ખાસ. લસા ગુણાકાર ગુસા એ પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર બરાબર હોય છે. એટલે
જ્યારે બે સંખ્યા હોય ત્યાર માટે છે. હવે આપણે આગળ વધીએ. આપણે હવે જે બધા પ્રશ્નો આવે છે તે આટલું જ જે શીખ્યું એના પરથી જ હશે બધા પ્રશ્નો, એટલે તમારે ધ્યાનથી જોવા અને સમજવા. તો આપણે પહેલા પ્રશ્ન તરફ વધીએ. પહેલા પ્રશ્ન શું કહે છે તે પહેલા ધ્યાનથી વાંચો. ત્રણ ઘંટડી ક્રમશઃ 12 મિનિટ, 15 મિનિટ અને 18 મિનિટના ગાળામાં વાગે છે. તે એક સાથે સવારે 10:30 વાગે વાગી હતી. તો ફરી એકવાર પછી ક્યારે સાથે વાગશે? એટલે જો બધા એક સાથે 10:30 વાગેલા, ઠીક છે. હવે આમાં 12 મિનિટ એડ કરશો તો કેટલી થશે? 10:42. એમાં આપણી આ પહેલી ઘંટડી વાગી ગઈ હશે, કેમ કે 12 મિનિટે વાગે છે. હવે એમાં 15 મિનિટ એડ કરશો એટલે 10:45. એટલા પર બીજી ઘંટડી વાગી હશે, અને એમાં 18 મિનિટ એડ કરશો એટલે 10:48. આટલા પર ત્રીજી ઘંટડી વાગી હશે. અને હવે પાછી આમાં 12 મિનિટ એડ કરશો તો આવી રીતે હવે એક સાથે ક્યારે વાગે આપણે જોવાની છે. આનામાં 12 એડ કરશો તો એ અલગ અલગ પાછું થઈ જશે. તો આપણને હવે એ નથી ખબર કે આ એક સાથે ક્યારે વાગશે. તો તમે ધ્યાનથી સમજશો ને પ્રશ્ન તો સમજાશે કે હવે આ જે 12, 15 ને 18 છે, ઠીક છે, તે આપણે કેવું કરીએ? આપણે આવી રીતે 12, 12, 12, 1, 12, 24, 12 36 આવો ગુણાકાર આવશે. એટલે આમાં મિનિટનું 15, 15, 30, 15, 45. આમાં આપણે આટલી મિનિટ એડ કરશું તો ખબર પડશે કે કેટલા ટાઈમ પર આ વાગશે ઘંટડી. પહેલી ઘંટડી આમાં 12 એડ કરશું તેટલી મિનિટ પર, આમાં પછી 24 એડ કરશું એટલી મિનિટ પર, પછી પહેલી ઘંટડી નેક્સ્ટ ટાઈમ ક્યારે વાગશે? આમાં 36 એડ કરશું એટલી મિનિટ પર, એટલા ટાઈમ પર. એટલે એ રીતે 15માં આટલી મિનિટ એડ કરવી પડે ને 18માં શું? 18, 36, 48, 54 આવી રીતે આ મિનિટો એડ કરશો તો તમને ખબર પડશે કે 18 વાળી ક્યારે વાગશે. પણ ત્રણે હવે પાછા જોડે ક્યારે વાગશે એ જાણવું હોય તો શું કરવું પડે કે એવી સંખ્યાનો સરવાળો કરશું જે ત્રણે સરખો આવશે. તો આ તો શું થયું? તમને સમજાઈ જવું હશે કે આ લસા છે, કે એવી સંખ્યા આ ત્રણેયની જે આગળ જઈને સરખી થઈ જાય, મતલબ એવી સંખ્યા જે આ ત્રણે ભાગાકાર કરી શકે. આપણને લસા કાઢતા મેં તમને શીખવાડ્યું જ છે. આપણે હવે લસા કાઢવાનું છે એ સમજાઈ ગયું આ જોઈને. તો ફટાફટ આપણે લસા કાઢીએ. લસા કાઢતા મેં તમને શીખવાડ્યું છે. એ જ સૌથી સહેલું છે ને એ જ તમારે સૌથી વધારે વાપરવું. 12, 15 અને 18. 2 વડે 2, 3, 5, 7, 11 આ અવિભાજ્ય સંખ્યાઓથી અહીંયા ભાગવાનું શરૂ કરવાનું. તો જ્યાં સુધી 1 ના આવી જાય, અહીં 2 વડે બંનેને ભાગી કાઢો. જેટલા ભગાય તે ભાગો. 2 6 12. જે ના ભગાય એને એવું ને એવું રાખો. 2 9 18. જ્યાં સુધી 2 વડે ભગાય ભાગતા રહો. 2 4 6, 15 એવું ને એવું, 9 એવું ને એવું ઉતર્યું. હવે 2 વડે કોઈ નહીં ભગાય. 2 થી 3 પર જાઓ. 3 વડે ભગાશે? હા. 3 1 3. 15 ભગાશે? હા. 3 5 15. 9 ભગાશે? હા. 3 4 9. અહીં 1 આવી ગયું એટલે હવે આ તો 1 જ ઉતરશે વારંવાર. હવે 3 વડે જ્યાં સુધી ભગાય ભાગતા રહો. આ ભગાશે 1 એટલે 3 1 3. 1 આવી ગયું. 5 તો 3 પછી 5 પર વધો. 5 છે? હા. 1 1 અને 1, કેમ કે 5ને પણ ભાગી કાઢ્યું. તો અહીં જે હવે સંખ્યા આવી છે આપણી પાસે આજે, એનો ગુણાકાર કરશો ને તો તમને મળી જશે. શું મળશે? લસા, મતલબ લઘુત્તમ સામાન્ય અવયવ 2 2, 3 3 અને 5. એટલે આ થયું. મેં તમને એક ગુણાકાર કરતા શીખવાડેલું શોર્ટમાં. 5 દુ 10, 3 દુ 6, 46 18 એટલે 180 મિનિટ. 180 મિનિટ એટલે એને આપણે 60 વડે ભાગીશું. 180 ભાગ્યા 60 તો કેટલા? 3 કલાક થઈ ગયા. તો 3 કલાક પછી વાગશે. હવે 10 છે તો એમાં 3 કલાક ઉમેરશું તો કેટલા થશે? 10 ને 3 13 થશે એટલે 1 વાગે વાગશે. 1:30 વાગે હવે બીજી ઘંટડી વાગશે. 3 કલાક એડ કરશું. 10 30માં 3 એડ કરશું. 3 કલાક. આ મિનિટથી મેં કલાક કરેલું. આ મિનિટ હતી. આ મિનિટ હતી એને કલાકમાં ફેરવેલું તો 1:30 વાગે વાગશે. ઠીક છે? આ સમજાયું તમને? તો બસ આ જ હતું કે તમારે આ સમજવાનું હતું. આવા ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, ઘણા પ્રકારના બની શકે છે. ખાલી એકવાર આ તમે જોઈ લેશો એટલે હવે પછી તમને આવું નહીં એવું લાગે કે આ કેટલું નવું છે. એ ખાલી પહેલી વાર જો છો એટલે નવું લાગે છે. એટલે ભરોસો રાખીને બસ આગળ વધતા રહો.
ચાલો હવે બીજા પ્રશ્ન તરફ વધીએ. એનો જવાબ છે જે મેં તમને સમજાવ્યો. આપેલી રીતે એમણે કાઢ્યું છે. 12ના અવયવો કાઢ્યા, 18ના અવયવો કાઢ્યા અને આના અવયવો કાઢ્યા. હવે એમાં જે સરખો હોય તેને એકવાર લખ્યું હશે. જો આ 12, 15 ને 18ના અવયવો છે તો 2 અહીં 2 છે જ નથી. જે પહેલાં સરખું છે એને 1 લખો. શું 3 બધે છે? હા 3 બધે છે. 3, 3 અને 3 તો 3ને એક જ વાર લખવાનું છે. હવે બીજું બધું કોઈ બધે છે જ નથી કશું તો અહીં 2, 2 એકવાર લખવાનું છે. પછી અહીંયા 5 એકવાર લખવાનું છે. પછી અહીંયા 2, 3 તો આ જશે આપણું લસા. 3 દુ 6 દુ 12, 5 60, 2 120. આ જ આપણું થઈ ગયું લસા. જોઈ શકો તમે 3 વખત 2. 1 મિનિટ. 2 વખત 2. અચ્છા ઠીક છે, મેં ભૂલ કરી. 1 3 બધે છે. અહીં 2 પણ એક વખત અહીંયા આવી ગયું છે એટલે બંનેમાં છે એટલે એક જ વાર લખીશું આપણે. એટલે કહું કે આમાં ભૂલ પણ થઈ શકે. એટલે પેલો જે પાછળવાળો જે તરીકો છે તે તમારે ખાસ ધ્યાન રાખી લેવો, કેમ કે આમાં ભૂલ થવાના બહુ જ એ છે કેવા ચાન્સીસ છે. 3 દુ 6 દુ 12, 50 પાછું આવી ગયું 180 આવી ગયા. 60 ખાલી 180. એટલે પેલી જે મેં તમને તરીકો શીખવાડ્યો એ બહુ જ હવે અગત્યનો છે. પાછલા 2 વિડીયો ધ્યાનથી, પાછલા 2 સ્લાઇડના જે વિડીયો બનાવ્યો છે તે ધ્યાનથી જોઈ લેવો, જેથી કરીને તમને કોઈ ભૂલ પણ ના થાય. ચાલો તો વધીએ પ્રશ્ન 2 તરફ. આ પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 શું કહી રહ્યું છે તે જુઓ. 2 સંખ્યાનું ગુણનફળ 84 છે. તો 2 સંખ્યાનો ગુસાઅ 2 હોય તો તેમનો લસાઅ કેટલો? આવી ગયો ને પેલો પ્રશ્ન. 2 સંખ્યાનું ગુણનફળ બરાબર લસાઅ ગુણ્યા ગુસાઅ. તો 2 સંખ્યાનો ગુણનફળ આપણી પાસે છે, ગુસાઅ છે, આપણને લસાઅ નથી ખબર. બસ તો ખાલી એને કાઢવાનું છે. હવે બંને બાજુ 2 વડે ભાગી કાઢો તો લસાઅ શું થશે? 2 વડે ભાગશું 84 વડે ભાગ્યા 2 તો કેટલા? 42. તો આપણો થઈ ગયો લસાઅ. આ તમારે ખાસ યાદ રાખવાનું. આ સૂત્ર પર જ સીધો પ્રશ્ન પૂછાયો છે. ઠીક છે, ચાલો તો હવે આની પછીના પ્રશ્ન તરફ વધીએ. આની પછી તમને જવાબ પણ દેખાડી દઉં. આ જવાબ છે એનો 42 આવી ગયો. એ જ સૂત્ર વાપરેલું છે કે 2 સંખ્યાનો ગુસાઅ ગુણાકાર બંને સંખ્યાનો ગુણાકાર. તો હવે આગળ વધીએ આની પછીના પ્રશ્ન તરફ. ચલો તો પ્રશ્ન 3 શું કહે છે તે જુઓ. પ્રશ્ન 3 કહે છે એક માણસે 3 રૂપિયાની, બીજાએ 5.25 અને ત્રીજાએ 6.75ની કેટલીક નારંગી ખરીદી છે. કેટલીક એટલે આપણને ખબર નથી કેટલી ખરીદી છે. આપણે કેવું હોય કે બજારમાં જઈએ તો માની લો કે 20 રૂપિયા, હમણાં તો આ તો પહેલાંનો પ્રશ્ન કહી શકો છો. 20 રૂપિયા કિલો આપણને, આ તો મેં એક ઉદાહરણ લઉં છું. 20 રૂપિયા કિલો નારંગી ના મળે પણ તો પણ 20 રૂપિયા કિલો મળે તો કોઈ કિલો લે, કોઈ 2 કિલો લે, કોઈ 3 કિલો લે, તો બધાના રૂપિયા અલગ થઈ જાય ને. જેમ કે 20 રૂપિયા કિલો મળે છે, 20 રૂપિયા કિલો, તો માની લો કે કોઈ એક જણે 20ની લીધી એટલે મતલબ એણે કિલો લીધી હશે. કોઈ એક જણે 60ની લીધી મતલબ એણે 3 કિલો લીધી હશે. કોઈ 120 રૂપિયાની લીધી, આ રૂપિયા લખું છું, તો એણે 6 કિલો લીધી હશે. પણ એટલું તો ખબર છે ને કે એ હશે તો 20ના ગુણાકારમાં છે, એટલે કે 20ના ગુણાકારમાં જ હશે. એવું તો નહીં થાય ને કે અડધી કાપીને આપે. દુકાનવાળો આપણને, એટલે જે વેચવાવાળો હોય તે આપણને અડધી કાપીને કદી આપતો નથી. તો જેથી કરીને એ 20ના ગુણાકારમાં જ હશે એના રૂપિયા. એ તમને સમજાઈ રહ્યું હશે. તો એવી જ રીતે અહીં આપણને રૂપિયા આપેલા છે કે કેટલામાં 3 વ્યક્તિએ ખરીદી છે. તો એક નારંગીની વધારેમાં વધારે કિંમત કેટલી હોઈ શકે છે? એટલે હવે જો એક જણે 3 રૂપિયામાં લીધી છે એટલે 300 પૈસા લખી દઉં છું. અને એકે 525 એટલે 5.25 એટલે 525 પૈસામાં લીધી છે. અને ત્રીજાએ 675 પૈસામાં લીધી છે. તો હવે આ કંઈક એવી સંખ્યા છે તેના ગુણાકાર કરીને આ બધી સંખ્યા બની છે. એટલે તમને સમજાઈ રહ્યું છે કે આ 3 સંખ્યાનો આપણે શું કાઢવાનું છે? ગુસાઅ. મતલબ એવો ગુરુત્તમ સામાન્ય અવયવ જે આ 3 ને ભાગી શકે.
જો તમને તો બી એ ગુસ્સા કાઢીશ તમને આપોઆપ સમજાઈ જશે. તો ગુસ્સા કાઢવા માટે મેં તમને શું કીધેલું, બધાના અવયવો કાઢવાના. તો ફટાફટ અવયવો કાઢો. અવયવો કાઢવા માટે અહીં વારંવાર અહીં લખું છું કે તમે આ યાદ રહી જાય કે તમારે અવિભાજ્ય સંખ્યાઓથી શરૂ કરવાનું છે. હંમેશા 2 વડે શરૂ કરો તો આ 150 વધશે, કેમ કે 300 નો અડધા 150 થાય. 2 વડે ભાગો 2 સત્તા 14, અહીંયા 1 વધ્યો હશે, 2 પંચા 10. તમને ના સમજાય આવી રીતે તો તમે જાતે પણ શાંતિથી ભાગાકાર કરી શકો છો. અમે મનમાં કરતાં તમને શીખવાડું છું જેથી કરીને ત્યાં તમે ઝડપથી કરી શકો. હવે જો અહીં 2 વડે આ ભગાય નહીં, કેમ કે આ બેકી સંખ્યા નથી. હવે 3 વડે ભાગવાની કોશિશ કરીએ. શું 3 વડે ભગાશે? હા, 3 દુ 6, અહીંયા 1 વધ્યો તો અહીં 15 થયા એટલે 3 પંચા 15. હા, ભગાઈ ગયો. હવે 25 છે તો આપણને ખબર પાછું 25 થાય તો સીધા 5 પર જતા રહો. પાછું 25 ને 5 એકુ 5. આ એના અવયવો મળી ગયા આપણને. હવે 525નું પણ જોઈ લઈએ. 525નું શું થશે? 2 વડે તો થાય નહીં, બેકી છે નથી. 3 પર જાવશું, 3 વડે થશે. 3 એકુ 3, અહીં 2 વધ્યા, 22 થયું. 2 2 22, 3 સત્તા 21, અહીંયા 1 વધ્યું, 15 થયા, 3 પંચા 15. હા, ભગાય છે. હવે 3 વડે ફરી કરો, જ્યાં સુધી ભગાય ભાગો. 3 પંચા 15, 2 વધશે, પછી 25 થશે, એટલે 25 ને 3 વડે નહીં ભગાય, એટલે 3 વડે તો નહીં ભગાયા. હવે 4 વડે અહીં આપણે નેક્સ્ટ એની પછીની કઈ અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા લેવાની છે 5. તો 5 તાલી 15, 16 17, અહીંયા 2 વધ્યા તો 25 થયા, 5 પાછું 25. રેડી હોય છે. 2 વધ્યા એટલે મેં 17માંથી 15 જવડાવું છું. 5 તાલી 15 થાય તો 17 માઇનસ બાદ બાકી 15 કેટલા વધ્યા? 2. તો હવે અહીં 2 વધશે તો 5 ઉતરશે તો 25 થશે. મનમાં કરો, પાછું 25 થઈ ગયા એટલે શૂન્ય આવી ગયો છેલ્લે. બસ એવી જ રીતે હવે 5 સત્તા 35, 5 વડે આને નહીં ભગાય. હવે એની પછીની અવિભાજ્ય સંખ્યા 7 એકુ 7. તો આ મળી ગયા 525ના અવયવો, એટલે અવિભાજ્ય અવયવો. હવે આના અવિભાજ્ય અવયવ કાઢો. 2 વડે તો ભગાય નહીં, બેકી સંખ્યા નથી. 3 વડે કરો. 3 દુ 6, આ શૂન્ય થઈ ગયું, 7 ઉતર્યો. 3 દુ 6, પછી આમાંથી 7 બાદ બાકી 6 કેટલા? 1 વધે, 3 પંચા 15, કેમ કે 5 ઉતરશે તો 15 થઈ જશે ને. અને 3 વડે હજુ ભાગો. 3 સત્તા 21, 1 વધ્યો, 3 પંચા 15. આ 75 જોઈ શકો તમે, અહીંયા સરખો આવી ગયો. તો જ્યારે એવું થાય ને ત્યારે આને આ સરખું જ હશે. હવે 3 તો અહીં 25 આવશે, કેમ કે 3 દુ 6, 1 વધ્યો, 3 પંચા 15, પાછું 25, છેલ્લો આવશે 5 એકુ 5. તો આપણને 3 સંખ્યાના એ મળી ગયા. શું? અવિભાજ્ય અવયવો. હવે જે સૌથી સરખા હોય ને તેને લઈ લો ખાલી. 2 આમાં છે જ નથી એટલે 2 ને લેવાય જ નહીં. તેનાથી જ આપણને શું મળશે? ગુસ્સા. તો 3 વડે લેવાશે? 3, હા 3 લેવાશે. આ 3, આ 3 અને આ 3, તો 3 એક વાર લખી લો. હવે આ 5 5 5, હા તો 2 વખત 5 છે તો આ 2 5, અહીં પણ 2 5, અહીં પણ 2 5, તો 5 ગુણ્યા 5. તો આપણો ગુસ્સા શું આવે? 3 પંચા 15, 15 પંચા 75. તો એ 75 પૈસા આવ્યા. એમણે કીધું કે વધારેમાં વધારે કેટલી હોઈ શકે, કેમ કે જો એવું થઈ શકે ને કે આ 75 છે તો 75ની જો વધારેમાં વધારે કિંમત હતી એક નારંગીની તો એ હિસાબે જ આપણે 3 રૂપિયાની લઈ શકીએ. પણ તો 75ની આપણે 3 રૂપિયાની લીધી હશે તો 75ની કેટલી નારંગી આવી હશે? તમે જોઈ શકો. 75ની તો 4 નારંગી લીધી હશે આ વ્યક્તિએ, જો 75ની લીધી 75ની એક નારંગી હોય તો. એમ આણે કેટલી લીધી હશે? 7 લીધી હશે, તમે ગણી શકો છો. પછી એટલે બસ આના વડે ભાગાકાર કરી દઉં છું અને આણે 9 લીધી હશે. તો આવી જ રીતે બધું કાઢવાનું છે. એટલે તમારે સમજવાનો છે પ્રશ્ન કે એ પૂછવા શું માંગે છે. બાકી તમને લસા ગુસા કાઢતા તો મેં શીખવાડી દીધું છે. પ્રશ્ન સીધો તો નહીં પૂછાય એટલે તમને વધારેના પ્રશ્ન પણ આપીશ જેથી કરીને તમે પ્રેક્ટિસ કરીને આ બધા પ્રશ્ન તમને સમજાઈ જાય. ચાલો તો હવે તમને જવાબ બતાવી દો. અહીં તો જવાબ થઈ ગયો છે આપણો 75 પૈસા. મેં જવાબ કાઢ્યો. હવે તમને જવાબ બતાવી દઉં કે શું જવાબ છે. તો તમે જવાબ જોઈ શકો છો. આ જવાબ 75 પૈસા છે. દીવડતું ગાઢું કરેલું છે. તો હવે આગળ વધીએ. મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે આ લોકોએ જો આ ગુસ્સા જ કાઢ્યો છે, ગુસ્સા કાઢીને જવાબ કાઢ્યો છે. હવે આગળ વધીએ, આગળના પ્રશ્ન તરફ વધીએ.
ચોથો પ્રશ્ન શું છે તે જોઈએ. એક રમોત્સવ દરમિયાન મેદાનમાં બધા ખેલાડીઓને પ્રત્યેક હરોળમાં 7, 8 અથવા 10 ખેલાડીઓ ઊભા રહે તેમ ગોઠવ્યા છે. એટલે એક મેદાન છે. હવે એમાં આપણને ખબર નથી કે કેટલા શું કહેવાય કેટલા એ છે ખેલાડીઓ છે. માની લો કે કંઈ એક્સ ખેલાડીઓ છે. હવે એમને આપણે 7, 8 અથવા 10 આ ત્રણે સંખ્યાના મતલબ હરોળમાં પ્રત્યેકને એટલા હરોળમાં રાખીને તો પણ એ ગોઠવાઈ જાય છે. મતલબ આપણે કાં તો એ બધાને 7, 7, 7, 7 એવી રીતે કરી શકીએ છીએ, આ બધાને ઊભા રાખી શકીએ છીએ, કાં તો બધાને 8, 8 કરીને પણ ઊભા રાખી શકીએ છીએ, કાં તો 10 વડે પણ. મતલબ કે આ એક એવી સંખ્યા છે જેને 7 વડે પણ ભાગી શકાય છે, તો જ તો એ 7, 7 ઊભા રહી જાય છે. 8 વડે પણ ભાગી શકાય અને 10 વડે પણ. તો તમને સમજાઈ રહ્યું હશે કે આપણે આ શું કાઢવાનું છે. એક્સ એ જ છે, આપણો ગુસા જ છે, લસા જ છે આ ત્રણ સંખ્યાનો. તો જ તો એ ત્રણ સંખ્યા એ આ સંખ્યાને ભાગી શકે છે. ચાલો આપણે પહેલાં ગુસા કાઢીએ, પછી તમને કદાચ સમજાવીએ. ગુસા કાઢતા મેં તમને શીખવાડ્યું છે. ફરી વાર અહીંયા લખું છું 2, 3, 5, 7, 11, 13. તો સૌથી પહેલાં 2 વડે ભાગો, જે ભગાય તેને ભાગો, બાકી એવું ને એવું ઉતારો. 2 ચોક 8, 2 પંચા 10. આને આપણે 2 વડે આને ને આને ભાગવાનું હોય. હવે આને પછી ભાગો. 2 દુ 4, આ એવું ને એવું ઉતારો. 7 એવું ને એવું. 2 એકુ 2, 1 બની ગયો. હવે આ તો એવું ને એવું ઉતરશે. તો હવે આને એવું ને એવું 2 એકુ 2 બનશે. હવે આ 7 એવું ને એવું ઉતર્યો, 5 પણ એવું ને એવું. હવે એની પછી 5ની વારી, કેમ કે 3 વડે તો કોઈને ભાગી જ નહીં શકાય, તો 3ને આપણે છોડી દીધો. હવે એની પછી 5ની વારી. 5 એકુ 5. આ પણ 1 થઈ ગયો, આ પણ 1 થઈ ગયો. હવે છેલ્લો 7 એવું ને ઉતર્યો. 7 છેલ્લે 7 1 કરી દીધું. 7 એકુ 7 થઈ ગયું. બધા ભગાઈ ગયા. તો આ જે સંખ્યાનો મળે છે તેનો ગુણાકાર જ આપણો લસા હશે. 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40, 40 સત્તા 280. હવે 40નો ગુણાકાર તમને આવડતો નથી, પણ 4નો આવડે છે. 4 સત્તા 28 થાય અને 40 હતો એટલે 1 શૂન્ય. તો 280 જવાબ આવી ગયો. તો 280 ખેલાડીઓ હશે એ મેદાનમાં. તમે જોઈ શકો છો 280 હશે તો 7, 7ની લાઈન બનાવી શકીએ આપણે. 7 વડે ભાગશો તો ખબર પડી જશે કેટલા 40 હરોળ બની જશે 7, 7ની. પછી 8 વડે કરશો તો અને 8 વડે ભાગશો તો ખબર પડી જશે કે કેટલી હરોળ થશે. 8 તાલી 24, 4 વધ્યા, 8 પંચા 40, તો 35 હરોળ હશે 8 લોકોની. અને 10 વડે ભાગશો તો 28 હરોળ હશે. તો તમને સમજાઈ રહ્યું હશે કે આપણે લસા જ કાઢવાનો હતો. એવી સંખ્યા શોધવાની હતી જે 3 ભાગાકાર કરી દે. તો હવે આગળ વધીએ, જેથી કરીને આગળના પ્રશ્ન બધા તમને ધ્યાનથી સમજાવું અને પછી એના પેજ પર જવાબ હશે તે પણ જોઈ લઈએ. તો એનો જવાબ છે. તો તમે જોઈ શકો છો 280 છે એ જ જવાબ છે. અહીં પણ એ લોકો એવી જ રીતે ભાગાકારની રીતથી જ એ કાઢ્યું છે, ગુસા કાઢ્યો છે, લસા કાઢ્યો છે. તો ચલો હવે આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ, પ્રશ્ન 5 તરફ. તો આપણો પ્રશ્ન 5 છે. આમાં એવું કહ્યું છે કે લસા અને ગુસા વચ્ચે તફાવત કાઢવાનો છે. આ સંખ્યા આપી છે અને લસાનો ગુસા. તો સાધારણ વાત છે કે આપણે લસા ગુસા જ કાઢવાનો છે. 30, 36 અને 90. તો પહેલાં તો આપણે 30 એના એ કાઢીએ. પહેલાં આપણે સૌથી પહેલાં ગુસા કાઢીએ. તો 30નો અવયવ કાઢીએ, અવિભાજ્ય અવયવ. 15 દુ 30, 2 વડે નહીં ભગાયો, 3 વડે, 3 પંચા 15, 5 એકુ 5. તો આના અવયવ આવી ગયા. હવે 36ની વારી. 18 દુ 36, 2 9 18, 3 તાલી 9, 3 એકુ 3. હવે 90ના અવયવ આવી ગયા. 45 દુ 90, હવે 3 15 તાલી 45, 3 પંચા 15, 5 એકુ 5. હવે ફટાફટ બધાના લખી દો. 2 3 5, 2 2 3 3 અને ત્રીજું છે 2 3 3 ને 5. આ લખ્યું મેં 30નો
36નો અને 90નો. પછી સરખી સંખ્યા છે અને રિલેટિવ દોરો 2 2 2 તો 2 2 તો અહીં બધું પૂરા થઈ ગયા. 3 3 3 3 3 1 1 છે બધી જ. તો 3 5 છે બધે નથી, અહીં નથી. તો બસ આટલું જ છે. તો ખબર પડી ગઈ આપણને કે 6 છે એ શું છે, આપણો ગુસા છે. તો આપણો ગુસા શું થઈ ગયો? 6. તો આને યાદ રાખવાનું છે. હવે આવી રીતે આપણે શું કાઢશું? આનો લસા કાઢશું. તો આને આપણે સાફ કરી દઈએ. એક આ સાફ કરી દઈએ. તો ફટાફટ હવે પેલી રીતે ભાગાકાર રીતે જ કાઢવાનું છે. તમને ત્યાં પણ ઓછી જગ્યા મળશે તો નાના નાના અક્ષર જ લખજો, જેથી કરીને તમને બધા પ્રશ્નો તમે એક કરી શકો. તમને વધારાનું કોઈ એ નથી મળતું ત્યાં, રફ એવું કંઈ એક્સ્ટ્રા નથી મળતું. વધારાનું કોઈ તમને એવી સપ્લિમેન્ટરી જેવું નહીં મળે જેથી કરીને તમે એ કાઢી શકો, એના વધારાના પ્રશ્નો કરી શકો. તમારે જે કરવાનું છે તે તમારા પેપરમાં જ કરવાનું હોય છે, એટલે ધ્યાન રાખો કે નાના અક્ષરે લખો તમે. હવે આને 2 વડે સૌથી પહેલાં કરશું. તો 15 દુ 30, 18 દુ 36, 45 દુ 90. તો આ 2 તો નહીં ભગાય. હવે તો તમે 15 90 90 ઉતારો. 2 9 18 અને 45 90. આપણે હવે લસા કાઢીએ છીએ. હવે 3 3 2 વડે નહીં ભગાય, 3 વડે. 3 તાલી 9, 3 પંચા 15 અને 15 તાલી 45. હવે ફરી 3 વડે, 3 એકુ 3, 3 પંચા 15 અને 5 એકુ 90. 1 આવી ગયું એટલે હવે 5ની વાળી. 5 એકુ 5, 5 એકુ 5 અને 1 એકુ 90. તો આ જે આવ્યો તેનો ગુણાકાર જ આપણો શું હશે? લસા હશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો કેટલા થયા આપણે? 42 6 2 તાલી 6, 6 તાલી 18 અને 18 તાલી 180. તો 180 આપણું શું આવ્યું? લસા. તમે ગુણાકાર કરી શકો છો. 2 દુ 4, 4 તાલી 12, 12 તાલી 36, 36 પંચા 5 6 30, 2 પડી 3, 5 તાલી 15, 16 17 અને 18. તમે એવું પણ જોઈ શકો છો, મેં શું કરેલું, આ 2 પંચા 10 કરી દીધું એટલે શૂન્ય એડ કરવાનું ખાલી. 2 તાલી 6, 6 તાલી 18. સિમ્પલ. બસ હવે આપણને શું કહ્યું છે? બંને વચ્ચે તફાવત. 180 બાદ બાકી 6 કરો તો કેટલા આવે? 174. તો આજ આપણો જવાબ થઈ ગયો. ચાલો તો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ કે શું જવાબ છે. તો જોઈ શકો છો 174 ડી જવાબ છે. તો હવે આપણે આગળ વધીએ અને પછીના પ્રશ્ન તરફ. પ્રશ્ન 6 શું કહે છે? બે સંખ્યાના ગુસા અને લસા આ છે, તેમાંથી એક સંખ્યા આ છે તો બીજી સંખ્યા શું? ફરી પેલો પ્રશ્ન આવ્યો. ગુસા ગુણાકાર લસા. આ સૂત્ર યાદ રાખો કીધેલું મેં, તે બે સંખ્યાનો ગુણાકાર. ગુણનફળ. ઠીક છે. તો હવે આપણે પહેલી અહીંયા શું શું આપ્યું છે? ગુસા આપ્યું છે 3, લસા આપ્યો છે 105, એક સંખ્યા આપી છે 15 અને આપણે બીજી સંખ્યા શોધવાની છે. તો બસ ખાલી 15 ને આની વડે ભાગવાનું છે. તો બીજી સંખ્યા શું થશે? અને પેલા 3 વડે ગુણી કરો. 3 પંચા 15 વડે કરીએ 1 0, 315 થશે અને ભાગ્યા 15. અમે કશું નથી કર્યું. 105 ને 3 વડે ગુણાકાર કર્યો તે અહીંયા લખી દીધું છે અને એને પછી 15 વડે ભાગાકાર કરી દીધું છે. આગળના પાઠમાં તમને આ બધું શીખવાડીશ કે આ ભાગાકાર ના કરતા સીધા આવી રીતે 3 ગુણ્યા 105 અને અહીંયા 15 મૂકશું અને આને કઈ રીતે કરશો. જો તમે આને આવી રીતે પણ લખી શકો છો ને, 3 ગુણ્યા 5 ગુણ્યા 21, કેમ કે 5 ગુણ્યા 21 105 થાય અને 15 ને તમે શું લખી શકો? 3 પંચા 15. હવે આપણને ખબર છે કે આ 3 ને 3 ભગાઈ જશે, આ 5 ને 5 ભગાઈ જશે એટલે જવાબ આવશે આપણો 21. અને તમે સાધારણ રીતે 315 ને 15 વડે ભાગશો તો પણ એ જ જવાબ આવશે. જો અહીં મેં એનું ભાગફળ લખીશ. 15 દુ 30,
1 ઉતાર્યો 15, 15 1 15, 0. તો 21 જ જવાબ આવ્યો. આજે મેં તમને આજે કર્યું છે તે તમને આના પછીના અપૂર્ણાંકવાળા પાઠમાં બધું આવશે કે આ ઉડે કેમ છે, આ કપાઈ કેમ જાય છે. હકીકતમાં આપણે આ ભાગાકાર કરીએ છીએ, આ પણ એક ટાઈપનો ભાગાકાર જ છે. આપણે એ મેં તમને હવે આની પછીના પાઠમાં જ શીખવાનું છે, એટલે તમે ચિંતા ના કરશો. પણ આવી રીતે તમને સમજાઈ ગયું છે કે આ બેનો ગુણાકાર કર્યો હોય અને પછી 15 વડે ભાગી કાઢ્યો, અથવા તો આ મેં જે બતાવ્યું તે તમને સમજાતું હશે. તો બીજી સંખ્યા 21 હશે. તો 21 જવાબ આ રહી. બી પર ટીક કરો. અને તમને આ બધું સમજાવ્યું જ છે કે તમારે આ કઈ રીતે ઘાટું કરવાનું છે. બહુ ધ્યાનથી આખું પૂરેપૂરું ઘાટું કરવાનું, ના બહાર જાય ના અંદર જાય, એ તમારે બહુ ધ્યાન રાખવાનું છે. અહીં તો આ બહુ નાનું છે અને મેં ડિજિટલ પેનથી કરું છું એટલે આવું થાય છે, પણ તમારે ત્યાં બહુ જ ધ્યાનથી કરવાનું છે. ઠીક છે. આવું આખું પરફેક્ટ એકદમ બરાબર ગોલ કરીને જવાબ ભરવાનો છે, જેથી કરીને તમારા બરાબર માર્ક્સ ના કપાઈ જાય પ્રશ્નમાં, જો તમારે સાચો પણ હોય તો. ચલો તો હવે આની પછીના પ્રશ્ન પર વધીએ. તમે જોઈ શકો છો જવાબ 21 છે. એ લોકોએ પણ એવું જ કર્યું છે. પ્રશ્ન 7 શું કહે છે? બે સહમૂળ સંખ્યાઓનો ગુસાઅ શું હોય છે? સહમૂળ સંખ્યા એટલે સહમૂળ સંખ્યા એને કહેવાય જેમનો જે મતલબ અવિભાજ્ય સંખ્યાઓની વાત કરી છે. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ શું હોય છે? માની લો કે અવિભાજ્ય નહીં, આ સહમૂળ અને અવિભાજ્ય સંખ્યામાં ફરક છે, તમને સમજાવેલું. અવિભાજ્ય સંખ્યા એટલે કે 11 અને 13. હવે આનો તો ગુસાઅ 1 આવે જ છે, પણ સહમૂળ સંખ્યા એટલે એવી સંખ્યાઓ જે બે સંખ્યાઓનો ગુસાઅ 1 હોય. એટલે જરૂરી નથી કે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય. એવી સંખ્યાઓ જેમ કે શું હોય છે, એટલે આ ચડતા ક્રમવાળી 11 12, આનો ગુસાઅ હંમેશા 1 જ હોય છે. પછી એવી સંખ્યા 7 અને 12, આનો ગુસાઅ પણ 1 છે. તો આવી સંખ્યાઓને સહમૂળ સંખ્યાઓ કહેવાય. આ તો આપણને શરૂઆતમાં મેં સમજાય એટલે લેક્ચરમાં તમને બતાવેલું કે સહમૂળ સંખ્યાઓનો ગુસાઅ હંમેશા 1 હોય છે. તેમાં મેં તમને પ્રકાર પણ સમજાવી દીધા કે કેવા કેવા પ્રકારના હોય છે. એવું હોઈ શકે બંને અવિભાજ્ય સંખ્યા હોય અથવા મૂળ સંખ્યા હોય. એવું હોઈ શકે જે એક પછીની એક સંખ્યા હોય, 11 12 13 14 15 16, એટલે એક પછીની એક નહીં હોય. અને એવી પણ હોઈ શકે જે એક પછી ના પણ હોય. પણ એનો જો ગુસાઅ 1 આવતો હોય, આ 1 શું લખ્યું છે? ગુસાઅ લખ્યા છે 3 3. તો ગુસાઅ જો 1 આવતો હોય તો એવી સંખ્યાઓને સહમૂળ સંખ્યાઓ કહેવાય. ચાલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ. એનો જવાબ છે 1. આગળનો પ્રશ્ન શું છે? એ જ છે કે 60 108 અને 252, એનો ગુસાઅ શોધો. આ મોટી મોટી સંખ્યાઓ આપી દીધી, તમારે ફટાક દઈને એના અવિભાજ્ય અવયવો કાઢવાના. નાના નાના અક્ષરમાં ફટાફટ ગુસાઅ કાઢવાનો છે. અવયવો કાઢો બધાના. 2 18 દુ 36 થાય ને, 9 દુ 18 થાય ને, 45 દુ 90 થાય. હવે 3 વડે થશે, 2 વડે તો ભગાય નહીં, બે કી સંખ્યા નથી. 3 વડે કેમ થશે? જો મેં તમને ભાગાકારના સૂત્ર શીખવાડેલા. બંને સંખ્યાનો અંકનો સરવાળો કરશો તો ભગાશે. આ દેખો 4 ને 5 9, તો 3 વડે ભગાશે. 3 1 3 15 43 45. આમાં પણ બંને સંખ્યાના અંકોનો સરવાળો કરો, 5 ને 1 6, તો ભગાશે. 3 5 15. હવે 5 આવ્યો, 5 1 5, તો આ એના અવયવો થઈ ગયા. 108ના અવયવો કાઢો ફટાફટ. 2 5 10, 2 ચોક 8, 2 દુ 4, 1 વધ્યો, 2 7 14, 3 9 27, 3 તાલી 9, 3 1 3. હવે આવશે 252. 2 1 2, 2 દુ 4, 1 વધ્યો, 2 6 12. સમજાયું? 2 દુ 4, પછી અહીંયા 1 વધશે ને, 4 બાદબાકી કરશું તો 1 અને આ બાજુ 2 છે, 2 6 12, 2 6 12, 6 ઉતાર્યો, 2 તાલી 6. હવે 2 વડે નહીં ભગાય કેમ કે બેકી સંખ્યા નથી. 3 વડે ભગાશે. હા, 2 6 ને 3 9 થાય. 3 દુ 6, 3 1 3. જો તમને ના સમજાતું હોય તો મારા બધા વિડીયો લાઇન વાઇઝ જોજો, પહેલેથી જોજો, જેથી કરીને આ બધા વસ્તુ તમને સમજાય. આજે મેં સરવાળોવાળું કર્યું છે એ પણ મેં તમને ભણાવ્યું છે આગળના વિડીયોમાં. અને બીજી વાત કે તમે વિડીયો જોઈ રહ્યા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ તમારા માટે તો ફ્રી છે, પણ આ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરો તો યુટ્યુબને ખબર પડે કે આ ચેનલ છે, તો એ બધાને બતાવે, જેથી કરીને જરૂરત છોકરાઓ સુધી આ વિડીયો પહોંચે. તો ચલો ફટાફટ ભાગાકાર તરફ વધીએ. 3 7 21 અને 7 1 7. હવે છે આ થઈ ગયા છે. ઠીક છે. તો હવે આપણે જે સરખા હોય ને તેને લેવાના.
કંઈ વધારે જગ્યા તમારે વેસ્ટ નથી કરવાની, એટલે અહીંથી જ જોઈ લેવું. આ લાઈનમાં લખેલું છે આ ને આ, અને ધ્યાનમાં રાખીને ગોલ કરતું જવું જેથી કરીને ભૂલ ના થાય. તો 2 ગુણ્યા 2 હજુ બી છે, હા તો 2 2 આ 2 તો 2 હજુ, હવે 2 છે ના 3 છે, હા તો 3 ને કરો, 3 3 ને 3 હજુ પણ 3 છે, હા છે 3 3 ને 3 3, હવે 5 છે, 5 પાસે નથી, તો ચલો આજનો જવાબ થઈ ગયો 2 2 4 45 9 4 9 36. મેં મનમાં કર્યું, આને આપણે 4 લખી શકીએ, અને આને આપણે 9 લખી શકીએ, અને એનો જવાબ આવી ગયો 36. તો જવાબ થઈ ગયો 36. તો એનો ગુસાઅ 36 થઈ ગયો. તમને સમજાઈ રહ્યો હશે મેં કઈ રીતે બધું ફટાફટ કાઢું છું. આવી રીતે જ તમારે પરીક્ષામાં કાઢવાનું છે. જોઈ શકો છો અહીં 36 જ છે. આ પેલું જે તમને મેં લેક્ચરમાં જે સમજાવેલું, જ્યારે પાઠ ભણાવતો હતો ત્યારે જે ટ્રીક સમજાવેલી તેનાથી કર્યું છે. પહેલાં બધાના અવયવ કાઢ્યા, અને હમણાં પણ આપણે એવી રીતે જ બસ અવયવ કાઢીએ છીએ, પણ બસ અલગ રીતે ટીક કરીએ છીએ. આવી રીતે 2 2 ત્યાં લખીને જ ટીક કરી દઈએ છીએ બસ. ચલો તો આગળ વધીએ. તો આપણો પ્રશ્ન છે 9, છેલ્લો પ્રશ્ન છે આ વિડીયોનો. તો પ્રશ્ન 9 શું કહે છે? લસાઅ કાઢવાનો છે 120 240 અને 36. તો આ પ્રશ્ન મેં મૂક્યો એનો શું અર્થ છે? જો મેં લસાઅ તો તમને બહુ બધા કઢાવ્યા, પણ તમને એક વસ્તુ શીખવાડવા માંગુ છું. જોઈ શકો છો તમે આમાં દરેક પ્રશ્નમાં છેલ્લે એક શૂન્ય છે. તો શૂન્યના કારણે આ ખાલી પ્રશ્ન લાંબો કરે છે એ લોકો. તો તમે શૂન્ય અહીં હટાવી દો ને છેલ્લે પાછા મૂકી દો, તે સરખું જ કરે. જો તમે 12 24 અને 36 આનું લસાઅ કાઢશો અને ફરી એ લસાઅમાં છેલ્લે શૂન્ય મૂકી દેશો, તે જવાબ અને આ જવાબ સરખો જ હશે. જો તમને કાઢીને શીખવાડું, 12 24 ને 36 નો આપણે ફટાફટ શું કાઢવાનું છે? લસાઅ. ને તો આપણે લસાઅ કાઢીએ. ઉપર કાઢું થોડું, તો 2 6 12 12 24 2 1 2 1 2 28. જ્યાં સુધી 2 વડે ભાગે ભાગો. હવે 3 ની વારી, 3 1 3 3 1 3 49, છેલ્લે આવ્યો 1. બધે 1 1 1 વધ્યા. તો આનો ગુણાકાર જ આપણો થઈ જશે શું? એનો લસાઅ. 2 2 4 4 2 8 8 43 9 9 8 9 કેટલા થાય? 72. હવે આ આવ્યો છે તે શું છે? આ 3 નો લસાઅ આવ્યો છે, પણ આપણે શૂન્ય પણ એક હતું દરેક જગ્યાએ. તો એ દરેક જગ્યાએ છે એટલે મેં એને હટાવેલું. તો હવે આને ફરી શૂન્ય મૂકી દો દરેક જગ્યાએ, એટલે કે છેલ્લે આમાં ગુણ્યા 10, કેમ કે 10 તો 3 3માં છે જ, તો એને એક જ વાર લખવાનું છે. તેવી રીતે 720 જવાબ થઈ જશે. બાકી આ તમે જે રીતે શૂન્ય મૂકીને પણ કરશો, પણ એ બહુ જ લાંબુ થશે, ઘણું જ લાંબુ થશે, જે તમને કદાચ આની કરતાં લાંબુ થશે. બહુ જ તો નહીં, પણ આનીથી તો વધારે જ લાંબુ થશે. એટલે આ તમને સમજાવવા માટે ખાસ સમજાવ્યું કે જો શૂન્ય આવી રીતે છેલ્લે બધાનો આપ્યા હોય, તમારે એને હટાવી દેવાનો, એના વગર કાઢવું અને પછી ફરી શૂન્ય મૂકી દેવું. અહીંયા 2 જો 1200 2400 અને 3600 હોત તો પણ આપણે 2 શૂન્ય હટાવી દેતા, પછી એને છેલ્લે એનો લસાઅ શું આવતો? 7200 આવતો. એટલે તમે આવું કદાચ ધ્યાન રાખો. જે મેં સમજાવ્યું તે સમજાવ્યું હશે આશા કરું છું. અને આવી રીતે શાંતિથી મહેનત કરતા રહો, બધા વિડીયો જોતા રહો. અને બીજું કહેવું એ છે કે માત્ર ને માત્ર તમે જે મેં સવાલ કરાવું છું અને જે મેં વિડીયો બતાવું છું, એટલા જ તમે બહુ જ ધ્યાનથી સમજીને કરી લેશો ને, એ પણ બહુ છે. પણ જો તમને એવું લાગે કે તમારી પાસે હજુ ટાઈમ છે, તો તમે એ વધારાના જોઈ શકો છો, જે મેં તમને વધારાના પ્રશ્નો આપું છું. પણ જો તમારી પાસે એ ટાઈમ ના હોય, તો તમને મેં એક વિનંતી કરું કે તમે જે આ મેં વિડીયો મૂકું છું એના જ બધા પ્રશ્નો બહુ ધ્યાનથી જોઈ લો. એ ઘણું બધું છે, એ તમને પરીક્ષામાં બહુ જ લાભ કરશે. ચાલો તો હવે આની પછીના વિડીયોમાં મળશું. એનો જવાબ થઈ ગયો 720. ચાલો તો આભાર. હવે આની પછીના વિડીયોમાં મળશું, જેમાં હું નવો પાઠ લઈને આવીશ. તો ત્યાં સુધી બાય બાય. અને કોઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર પર તમે મેસેજ કરી શકો છો. બાય.